નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ। મેષ રાશિના લોકોની કર્મચારીઓમાં છબી ખરાબ થઈ શકે છે। માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે। પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નુકસાન થઈ શકે છે। નકામા કાર્યોમાં તમારો સમય બગાડો નહીં। વૃષભ રાશિના લોકોના મહત્વપૂર્ણ કાર્યો સાથે મળીને પૂર્ણ કરવામાં સફળતા મળશે। પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે। મન ખૂબ પ્રસન્ન રહેશે। વિરોધીઓ અને ટીકાકારો તમારી સામે ટકી નહીં શકે। મિથુન રાશિના લોકોનું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે। વેપારની સ્થિતિમાં સુધારો થશે। અટકેલા કામ આજે શરૂ થશે। મહિલાઓ ઘરના કામમાં ખૂબ વ્યસ્ત રહેશે। કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેવાનો છે। વિદ્યાર્થીઓએ આયોજન કરીને અભ્યાસ કરવો જોઈએ। બાળકોની કારકિર્દી અને શિક્ષણને લગતી સમસ્યાઓ દૂર થશે। સિંહ રાશિના લોકો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ દ્વારા છેતરાઈ શકે છે। અન્ય લોકો માટે અસુવિધાજનક હોય તેવું કંઈ પણ ન કરો। ઘર ખર્ચના કારણે માનસિક તણાવ થવાની સંભાવના છે। કન્યા રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। નિર્ધારિત સમય પહેલાં મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરશો। વેપારમાં નવા કરાર થઈ શકે છે। ભૂતકાળમાં લીધેલા નિર્ણયોની આજે કસોટી થઈ શકે છે। તુલા રાશિના લોકોના ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે। તમારી ઉત્પાદન ક્ષમતા વધશે। નવી નોકરી મળવાની સંભાવના બની શકે છે। વૈવાહિક સંબંધોમાં સારી પરસ્પર સંવાદિતા રહેશે। વૃશ્ચિક રાશિના લોકો દિવસભર વ્યસ્ત રહેશે। વરિષ્ઠ અધિકારીઓની મદદથી મુશ્કેલ કાર્યોમાં અવરોધો દૂર થશે। પ્રોપર્ટી ખરીદવા માટે દિવસ ખૂબ જ સારો છે। જો તમે નોકરીના ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે। ધન રાશિના લોકોની સિદ્ધિઓથી વડીલો ખુશ થશે। સામાજિક સ્તરે લોકોમાં ઓળખાણ વધશે। વેપારમાં પરેશાન થવાની સંભાવના છે। લાગણીશીલ બનવાથી સારી વસ્તુઓ પણ તમને ખરાબ લાગી શકે છે। મકર રાશિના લોકોના કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે સંબંધો ખૂબ સારા રહેશે। કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો। ધાર્મિક વલણ ધરાવતા લોકો સાથે જોડાઈ શકો છો। મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે। કુંભ રાશિના લોકો નવું કામ કરી શકે છે। કાર્યસ્થળ પર ટીમ તરીકે કામ કરવાથી તમને ફાયદો થશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે। તમે પસંદગીના કાર્યો માટે ઘણો સમય ફાળવશો। પારિવારિક જીવન સુખમય રહેશે। મીન રાશિના લોકો ઘણા સારા લોકો સાથે મુલાકાત કરી શકે છે। વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ ધ્યાન આપશે। તમારે જવાબદાર કાર્યોમાં બેદરકાર ન રહેવું જોઈએ। કાલે ફરી મળશું, ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો। અમારા વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય। આભાર।